નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે બાલાસિનોરથી। બાલાસિનોર એસટી ડેપોમાં છેલ્લા 10 દિવસથી પાણી ન આવતા મુસાફરો હેરાન પરેશાન। તહેવારોના સમયે મોટી સંખ્યામાં મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડ્યો। બાલાસિનોર એસટી ડેપોમાં છેલ્લા 10 દિવસથી પાણી ન આવતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। મોટર બગડી જતા છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી પણ નથી અને શૌચાલયમાં પણ પાણી ન આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। મુસાફરો, મહિલાઓ, નાના બાળકો અને પુરુષો પણ શૌચાલયમાં ખૂબ જ ગંદકી જોતા પાછા વળે છે। બિલકુલ પાણી ન આવતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ડેપોનો સ્ટાફ પણ હેરાન પરેશાન થઈ રહ્યો છે। જે નાઇટ હોલ્ડ કરે છે તેમને પણ સવારે નહાવા ધોવા અને શૌચાલય માટે પાણી ન આવતા ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। પરિણામે આવતા મુસાફરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેવી માંગ ઉઠવા પામી છે કે જલ્દી મોટર રિપેરિંગ કરવામાં આવે જેથી પાણી શરૂ થાય તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। જમેલા દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બાલાસિનોર।